નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકની અંદર આજે આપણે પ્રકરણ 11 વાગે છે ભાઈ વાગે છે તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને બને તેટલો વધુ શેર કરજો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેમાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો આ અગાઉ 1 થી 10 પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 11 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન વાતચીતની અંદર સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે? સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે, નાસ્તો કે ભોજન કરવું ગમે છે, ગૃહ કાર્ય કરવું ગમે છે. આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે ગમે છે. ત્યારબાદ બીજું આપેલું છે તમને, દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે? દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે. અને હા, જો નવરાત્રી હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ. પ્રશ્ન ત્રીજો તમને આપેલો છે, તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે? હા, હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં મારે ટેક્સી ઊભી રાખવી પડી હતી. પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી તે રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવ્યો હતો. ચોથો પ્રશ્ન આપેલો છે, તમે ક્યારે રાસ ગરબા રમો છો? મને ગરબા રમવા ખૂબ ગમે છે. હું નવરાત્રિના 9 દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું. ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ તો 5મા પ્રશ્નની અંદર, કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોને કોને જોઈને? હા, આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત જ મને સારું લાગે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને આપેલો છે અહીંયા, કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચાની નિશાની કરો. તો નાદ, એમાં તમારે અવાજ પર ટીક માર્ક કરવાનું છે. માર્ગ એટલે રસ્તો, ધન પૈસા, વેરણ તો વેરી. પ્રશ્ન ત્રીજો તમને આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું તમને આપેલું છે, ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. કાનુડો કસબી કપડાં પહેરે છે. મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે પ્રશ્નની અંદર તમારે શું આવેલું છે? પ્રશ્ન 4, નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. જેમ કે પહેલું તમને આપેલા છે ઉદાહરણ 3, તે પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો વિષને ધારણ કરનાર એટલે વિષધર, મુરલીને ધારણ કરનાર એટલે મુરલીધર, ચક્રને ધારણ કરનાર એટલે ચક્રધર, ગદાને ધારણ કરનાર એટલે ગદાધર. 5મો પ્રશ્ન તમને આપેલો છે ને તેમાં શું કહે છે? સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં તમને અક્ષર અને પાર્થ વચ્ચેનો એક સંવાદ આપેલો છે. તો તે સંવાદ તમારે ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો તે પ્રશ્નના જવાબ તરફ આપણે આગળ વધીએ. શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તેમાં તમારે જવાબ ટીક કરવાનો છે. નેહા પડી જવાથી. અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. પ્રશ્ન ત્રીજો, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો તેમાં અક્ષયની વાત ન સાંભળો. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જોઈએ તો તેમાં શું આવે છે? હવે
આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો. એટલે પ્રત્યય અહીંયા તમને આપેલું છે ઈ, તો તેના પરથી તમારે અલગ અલગ શબ્દ બને છે. ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધીરી, ઈક, નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક, માનસિક, ઈય, દિવસીય, રાજકીય, વૈદિક, ઈશ્વરીય, કી અથવા કુ, નાનકી, જાનકી, બોલકી, લાકડું, પોચકું, ડી, ડો, ડુ, રોતડું, મોટડું, ખોટડી, ગોરડું, ચોટડું, ઈયો, સુખીઓ, દુખીઓ, ભૌમિયો ને મારફતીઓ. આવા પ્રત્યયથી અલગ અલગ શબ્દો બને છે. તમારા મગજમાં જે આવતા હોય તે તમે પણ આવા શબ્દો લખી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો શોધો. તો અહીંયા તમને તે બધા ઉપરથી પાછા આપેલા છે. હવે ત્યારબાદ પ્રશ્ન 8 તરફ આગળ તમારે વધવાનું છે. આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલા પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. ઉદાહરણમાં આપેલા છે તમને પ્રશ્નો. શ્રી કૃષ્ણને વહાલો ગિરધર એવો ક્યાં ક્યાં નામે સંબોધવામાં આવે છે? શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હતા? હવે તમને જેવા મગજમાં આવતા હોય તેવા પ્રશ્નો તમારે પૂછવાના છે. શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે? શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હશે? શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે? ત્યારબાદ આગળ જોઈએ તો હવે કાવ્યના આધારે વર્ણન કરો. જેમાં પહેલો શબ્દ તમને આપેલો છે વનરાવન. વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. કેમ કે કૃષ્ણના ચરણવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. બીજું, શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. આગળ જોતા પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના ઉત્તર લખો. આ કાવ્યમાં સાની સાની વાત કરવામાં આવી છે? આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે. તેની વૃંદાવનમાં રાસ રચાયો છે. તેની શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર, ઝરકસી જામા અને પીળા પટકાની, શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. તેની વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. તેની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. ત્રીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે. શ્રી કૃષ્ણ વનરાવને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જતા ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે. કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી. તેને મથુરાના બજારમાં જઈને વેચે છે. પ્રશ્ન ચોથો તમે આપેલો છે. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્ય 11ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.